રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં દુષ્કર્મના કેસમાં સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। ધોરાજી તાલુકાની એક સગીર વયની દીકરી પર એના સગા પિતાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે સગીર વયની દીકરી જે સગા પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે સેશન કોર્ટમાં કેસ ચાલતા પોલીસ તપાસ અને ભોગ બનનારના નિવેદનના આધારે કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની જેલની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ A.M. શેખ સાહેબે ધોરાજી તાલુકાના એક આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં 20 વર્ષની સજા, 5,000 રૂપિયા દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ ફરમાવેલો છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી। ભોગ બનનાર જ્યારે 6 માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી। એ વખતે પણ તે અપમૃત્યુના દુષ્પ્રેરણનો IPC 306નો કેસ આરોપી ઉપર થયેલો હતો, પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે। ત્યારબાદ હાલ ભોગ બનનાર 17 વર્ષ જેવી ઉંમરની હતી। તેને આરોપી પોતાની પાસે રાત્રે સુવા બોલાવતો અને ધરારીથી તેની સાથે દુષ્કર્મ કરતો। આવું વારંવાર બનતું અને ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદી 1-2 વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો। આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહ્યું કે આરોપી તેને માર મારતો। એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ A.M. શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે। સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન એવી હોય છે કે ભોગ બનનારની કોઈ પણ પ્રકારે ઓળખ છતી ન થવી જોઈએ અને આરોપી ભોગ બનનારના સગા પિતા છે, એટલે સંભવતઃ આરોપીનું નામ પણ નથી જાહેર કરતા। કોર્ટે જજમેન્ટમાં પણ આરોપીનું નામ જાહેર નથી કરેલ। વિમલ ચોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।